હલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. જય બે. જો અમે બે મોટી ચમચી ઘી નાખી, આટલો 100 ગ્રામ 150 ગ્રામ જેટલો ઘી, એક કપમાં થોડો જ ઓછો હતો એટલો મેં ચણાનો લોટ કરકરો લીધો છે. હા, હું પહેલી વાર ટ્રાય કરું છું. મેં એક જણની મારી ફ્રેન્ડની જોડે મેં સાંભળ્યું હતું કે આ બનાવી તો બહુ મસ્ત થાય છે, તે હું આ ગોળનો બનાવવાની છું. તો જો મેં ગોળ સમારીને મૂક્યો છે મેં. તો આ થઈ જાય, આપણે જેમ કરકરો લોટ જેમ થોડો કરકો થશે એમ ઘી થોડું છૂટશે, શેકાશે એમ. જો આપણે ધીરે ધીરે શેકીએ છીએ. ધીરે ધીરે શેકાશે, ધીમા તાપે સરસ શેકાય. દાણો સરસ મસ્ત થઈ જાય. જો હવે આપણે થોડું શેકાવાય, થોડું શેકાઈ હશે. જો આપણા લાલ દાણો થઈ જશે, શેકાઈ જશે આપણો. થોડીક 1 મિનિટ આપણે ખાલી એમને ગેસ બંધ કરીશું. હવે હલાવવાનું ખાલી. થોડીક વરાળ દેવાનું. પછી આપણે તેમાં ગોળ નાખીએ. જુઓ, મેં એક ગોળ નાખ્યો છે. આપણો ગોળ જલ્દી અંદર ભરી જશે, સમારેલો ગોળ છે એટલે. જો આપણો ગોળ ઓગળી ગયો છે અને થઈ જશે. પછી આપણે થોડું ઠંડુ થાય તો તેની લાડુડીઓ વાળીએ. જેવો પેલો ગોળ ખોડનો મગજ આપણે બુરું ખાંડ નાખીએ છીએ, બુરું ખાંડ, એની જગ્યાએ મેં ગોળ નાખ્યો. પણ એટલો મસ્ત ટેસ્ટી લાગે છે ને. અને અત્યારે શિયાળામાં તો પાકના વસાણા કોઈને ના ભાવતો હોય, ગુંદરના લાડુવાળું, તો આ રીતે ખાય તો એટલો ગોળે જાય અને ચણાનો લોટ પણ એટલો પેટમાં જાય. ચણાના લોટથી આપણને ઘણા ફાયદા થાય છે. આપણા માટે ચણાનો લોટ પેટ માટે બહુ સારું છે. જલ્દી પચી જાય છે અને કબજિયાત રહેતી નથી આપણા શરીરમાં. ઘણા ફેરફારો થાય છે. પ્રોટીન મળે છે ચણાના લોટથી. અને આપણો ગોળ તો આપણો સર્વશ્રેષ્ઠ જ છે ગોળ. અને આ દેશી ગોળ છે. અમે ઓર્ગેનિક દેશી ગોળ વાપરીએ છીએ એટલે સરસ જ હોય. એમાં પણ ફૂલ કેલ્શિયમ, આયરન બધું મળે છે. અને ગોળ તો અત્યારે શિયાળામાં બને એટલું વધારે ખાવું જોઈએ. ઉનાળામાં તો ગોળ ભાવતો જ નથી, પણ આપણે શિયાળામાં તો ગોળ ખાવો જ જોઈએ. તો આપણે આના લીધે આપણે ગોળ, ઘી અને ચણાનો લોટ ત્રણેય આપણા શરીરમાં જાય, આપણે ખાઈએ એટલી. અને બધા આપણને એના ફાયદા, આપણને બેનિફિટ મળે. આમાં તમારે ગુંદર નાખવો હોય તો પણ નાખી શકાય, પણ અમને ગુંદર ભાવતો નથી એટલે અમે આવી રીતે બનાવીને ખાઈએ છીએ. અને પણ મેં પહેલી વાર જ ટ્રાય કર્યો છે આ, પણ બહુ જ મસ્ત બને છે. સુપર. મસ્ત બને છે મિત્રો. તમે પણ આવી રીતે બનાવજો. હમણાં હું લાડુ બનાવું એટલે જુઓ કેવા સરસ બને છે લાડુ. થોડું ઠંડુ થાય ને એટલે આપણે કરીએ. જો આપણે સબ્જી બનાવીએ. જો આ રી આપણી આ લાડુડી બને છે. જો બહુ જ મસ્ત ટેસ્ટ સરસ છે. ગોળ, હું તો ખાંડ કરતાં ગોળની મસ્ત લાગે છે મને તો. ગોળની આ બહુ બધું આવી. જો પણ ગણપતિને ગોળની ભાવે છે ને એમ મારા ઘરમાં પણ બધી ખાંડ કરતાં ગોળ વધારે વપરાય. અમે ગોળની જ વસ્તુ બધી વાત કરીએ છીએ. મેં આ થોડુંક ચાખવા જોવા માટે જ મેં બનાવ્યું હતું કે કેવું લાગે છે, તો વિડીયો બનાવાય. પણ મને એમ લાગ્યું કે ના, સરસ જ બનશે. ગોળ કરતાં ખાંડ શરીરને નુકસાન કરી, એટલે મેં કીધું આપણે આ જ બનાવીએ. ચલો જોઈએ. જો કેટલી સરસ બની છે. જો આપણો લાડુડીઓ છે ને મસ્ત. તમે પણ આ રીતે બનાવજો. મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરતા રહેજો. થેન્ક યુ. આભાર.